સલામ પઠાણ સાહેબ. મોરા કાકા શાંતિ છે ને? હા. અલા મોરા, તું તારો કેવો વેગ કર્યો છે? અત્યારથી આટલો ગંડો થઈ ગયો. આ જો મને ખાઈ પીને મસ્ત છું ને, તારાથી ઉંમરમાં 5 વર્ષ મોટો છું. લાગે છે તારા છોકરાને હું મમ્મી નથી ઉતરતી. તકલીફ હોય તો કહેજે, સલીમને વાત કરું કે તારી છોકરીને કઈ સારી શીખામણ આપ. અલ્લા પઠાણ સાહેબ, આવી જિંદગીથી તો મરી જવું સારું. આ જિંદગીમાં તો દુઃખના પોટલા જ છે. આખી જિંદગી છોકરાને મોટા કરવામાં કાઢી અને પછી એમના લગ્નમાં ખર્ચો કર્યો. છોકરાને ખુશ કરવા માટે ડીજે લાવ્યો, કેટલાક લોકોને ખવડાવ્યું અને એ લગ્નનો ખર્ચો વ્યાજ પર ઉછીના લાવ્યો હતો અને હજુ તો વ્યાજ જ ભરું છું અને ઉછીના તો પૈસા ભરવાના જ બાકી છે. હવે તો આ ગામડિયાનું જીવન ગમતું જ નથી. અલ્યા નુરા ડોહા, શેનો ટકડો કરો છો? કઈ થયું કે શું? અરે જાજા જીવા, તું તો મસ્જિદમાં બેસીને અલ્લાહ અલ્લાહ કર, તને દુનિયાની કઈ ખબર ના પડે. એટલે કાલે ઘરમાં બેઠા બેઠા રોતા હતા અને તારો છોકરો તને ગાળો ખાતો હતો. કેવી નીચે મુંડી કરીને સાંભળતા હતા, જેમ કે કુરાનની તિલાવત સાંભળતા હોય. જહન્નમનો તذકીરો સાંભળીને માણસ રોવે, એવા તો રોતા હતા ગાળો સાંભળીને. નુરા, તને હું શરૂથી કહેતો હતો, નુરા મસ્જિદમાં આવતો જતો રે. છોકરાની લગ્નની તારીખ લીધી, તરત જ હું એને કીધું હતું કે નુરા, લગ્ન સાદગી અને સુન્નત તરીકા પર કરજે, નકર તો પાછળથી રોવાના દાડા હશે. હવે ગયા ને, ડીજે લાયા, ફટાકડા ફોડ્યા, ઘરના વરાઓને નચાડ્યા, ધૂમધામ કરી. શાદીના દિવસોમાં તો એવું લાગતું હતું કે એમનું ઘર સિનેમા થિયેટર હોય. હવે રોજ રાતે પીપુડા વાગશે અને પેલો ધૂલો જે એમ કહેતો હતો કે ડીજે લાવશો તો જ પાણી. એ જ રાત પડે એટલે બાટલી, ગાજો, પાવડર, ગોળીઓ, ઇંગ્લિશ, શી ખબર કયો નશો કરે છે. પછી ઘરે આવીને બૈરાઓને ગાળો, માને ગાળો, બાપને ગાળો, પોતાના છોકરાને ગાળો ફાડવાની. પછી નૂરો કહે, મને તો આ ગામડિયાનું જીવન ગમતું જ નથી. શિખર કને શીખવાડ્યું છે આવું? નૂરા, કાંટા વાવો તો કાંટા જ ઉગે. તમે આખી જિંદગી કાંટા જ વાયા હતા, એટલે તારો વસ્તાર બાવળિયાની જેમ કઈડે છે. નૂરા, શું આ જેવો સાચું કહે છે? તારો છોકરો બાટલી પીવે છે? અલ્લા પઠાણ સાહેબ, ગામના જવાનોને જોઈને એ પણ પીવા લાગ્યો છે. ગામના 60 થી 70% જવાનો આ નશો કરે છે. આ પીવાવાળાનું તો ભવિષ્ય બેકાર છે. એમનું તો એમના ઘરવાળાનું પણ બેકાર છે. મા બાપ ઘરડા છે એ પણ ના જોવાનું અને બૈરાનું પણ ના વિચારવાનું. 5-6 વાગે નશો કરે અને મોડી રાત્રે ઘરે આવવાનું અને પછી જનાવરની જેમ સૂઈ જવાનું કે સવારે 12 વાગે ઉઠવાનું અને ફરી 5-6 વાગે પીવાનો કામ ધંધો જ કરવાનો નહીં. પીવા માટે તો પૈસા તમે જ આપો છો ને, એ કયો કમાવા જાય છે? તમારા પૈસાથી જ આદત પાડી છે. અલ્લાહ પાકે પૈસા આટલા માટે જ આપ્યા છે કે છોકરા બગાડવાના? જો નોરા, પૈસા અલ્લાહ પાકની આપેલી નેમત છે, સારા કામમાં જ વાપરો. નકર જો અલ્લાહ પાકને આપતા આવડે છે એટલે લેતા પણ આવડે છે. એ જીવા, હવે એ મોટો થઈ ગયો, હવે શું સમજાવું? નોરા, એ કેટલો મોટો થઈ જાય, બાપ પણ ભલે બની જાય. તારા માટે તો છોકરો છે ને. હા, બોલાવને તારા છોકરાને. ઉભા રહો, હાલ જ ફોન કરું. હલો, ક્યાં છે તું? હેલો, હા પીએ છું. અરે બેટા, ઘરે આવ ને, મહેમાન આવ્યા હતા. હમણાં મોડા આવ, તો હું મારા દોસ્તારો પાસે બેઠો છું. અરે બેટા, આવી જા ને. અરે રે, આ રોવાનું શું કરવું? આ માનશે જ નહીં. તો હું ઘરે જઈને આવું અને જો પેલો બાટલીઓ લઈને આવે તો મારા માટે બે રાખજો. આવી ગયો બેટા. ઓહો નુરા, આને તો તેની કેવી હાલત કરી છે.
બેટા તું સરખો બેસને, પડી કેમ જાય છે? કને વાગી જશે. મારાથી બેસવાતું નથી, મને નીચે જ બેસવા દો. બેટા તું કશું નશો કર્યો છે? હું રોજ દિવસમાં 2 વાર વાગી અને પાવડરનો નશો કરું છું. અરે રે તારા જેવા ગામમાં કેટલા નમૂના પડ્યા છે. અરે દાદા, ગામનું કોઈ મોઢું અમારા માણસોથી ખાલી નથી. તમે તે મોહલ્લામાં જાઓ તો અમારા માણસો મળી જાય અને કેટલાક મોહલ્લામાં તો અમારા ધંધાની દુકાનો છે, તે અમારા માટે ગમે ત્યાંથી માલ લાવી પૂરો પાડે છે અને જો એક ફોન ખરીદે તો એ એટીએમમાં લઈને ઘરે પણ આપી જાય. મોડી રાત્રે અમારા માણસોને આપવા માટે ત્યાં માંડા જ મારતા હોય. જીવા ભાઈ હું અમારી મસ્જિદના મોલાલાને બોલાવું, એ ભાઈ તારા વિશે સમજાવશે. अस्सलामुअलैकुम मौलाना. વાલેકુમ સલામ. બોલો બોલો, કોણ ભાઈ? મૌલાના હું તમારી મસ્જિદનો સાથી છું. તમારી પાસે થોડો ટાઈમ હશે? શું કામ હતું? લવ પટેલ સાહેબ, મૌલાનાને હું વાત કરું. મૌલાના એક જરૂરી કામ હતું. આપણા ગામમાં નશાનું વેચાણ કરવાની છોકરાઓને લટ પડી ગઈ છે. એમને આવીને થોડાક સમજાવો ને. હું હાલ જ આવશું ઇન્શાઅલ્લાહ. મૌલાના આવી ગયા? અસલામુઅલૈકુમ જવાબ પટેલ સાહેબ, સુલા કાકા. વાલેકુમ સલામ. કેવું છે તમારું તબિયત પાણી? અલ્હમ્દુલિલ્લાહ. આવો આવો મૌલાના, બેસો ખુરશીમાં. ઓહો જીવા કાકા, તમે પણ આજ મુલાના ઘરે? મૌલાના આ નૂરો તો મારો નાનપણથી મિત્ર છે. અમે તો સ્કૂલમાં પણ સાથે જ હતા. સ્કૂલમાં તો સાથે, પણ મદ્રસામાં? આ નૂરાએ તો મદ્રસો જોયો જ નથી. હા મૌલાના આ નૂરાનો છોકરો દિવસમાં 2 વાર બાટલી ઠપકારે છે, પૈસાનું પણ પાણી કરે છે અને એના બધાની પણ ખરાબી કરે છે. અરે બેટા, તને આવી ખોટી આદત કોને બનાવી? તું કેવા માણસના હાથે ચડી ગયો? જો બેટા, હર ગામમાં 2 તરહના માણસો હોય છે, એક સાચા રસ્તે ચાલવાવાળા અને બીજા ખોટા રસ્તે ચાલવાવાળા. જો બેટા, જે ખોટા રસ્તે ચાલે છે એ તો એમનું ઘર પણ વેરાન થઈ જાય છે અને એમની નસલનું ભવિષ્ય પણ ખરાબ થઈ જાય છે. એમના બૈરા પણ આવા આત્મથી તોબા માંગે છે કે આ ખોટી મને પાર કર્યો. જો બેટા, પીને આવે એટલે બૈરાને મારે, ગાળો પાડે, આજુબાજુમાં ઘરવાળા સાંભળે એટલે બૈરાનું કાચું ફાટી જાય. જો એક વાત સાંભળો, આપણા બૈરાને ખાવા ના મળે તો ચાલે, પણ ઘરના ઝઘડા આજુબાજુ વાળા સાંભળે એ તો એમના માટે મોટી મુસીબતના બરાબર છે, કેમ કે એમને ઇજ્જત વાળી હોય છે. અને તમે જોજો કે જે છોકરો નશો કરતો હશે એમના ઘરે ઝઘડા જશે અને ગામમાં એમના બૈરાઓની પણ કોઈ ઇજ્જત નથી કરતું. અને એટલા માટે આવા નશો ના કરશો. હદીસમાં આવે છે કે નશો કરવો હોય તો તમાકુ લેવાની જરૂર છે. અને એક હદીસમાં આવે છે કે અલ્લાહ પાકે 3 તરહના લોકોની જન્નત હરામ કરી છે. એમાં એક હંમેશા નશો કરવાવાળો માણસ પણ છે. અને એક હદીસે પાકમાં આવે છે કે જે દુનિયામાં હંમેશા શરાબ પીતા હશે એ જન્નતની શરાબો તોરાથી મરૂમ થઈ જશે. અને એક હદીસ શરીફનો ખુલાસો છે કે નશો કરવો એ પથ્થરની પૂજા કરવા બરાબર છે. બેટા, હવે તું સોચી લે, નશો કરવાથી દુનિયાને આખિરતનું કેટલું નુકસાન છે. એટલે નશો કરવાથી તોબા માંગી લે, અલ્લાહ પાક માફ કરી નાખશે. મૌલાના, આજ તમે મને બહુ પ્યાર અને મોહબ્બતથી વાત સમજાવી. મને તમારી પૂરી વાત સમજમાં આવી ગઈ. આજથી નિયત કરું છું કે કોઈ દિવસ નશો નહીં કરીશ. તમે પણ મારા માટે દુઆ કરશો. અલ્લાહ પાક મને જોડવાની હિંમત આપે. મૌલી સાહેબ, તમારો ખૂબ ખૂબ શુક્રિયા. તમે ટાઈમ કાઢીને આવ્યા અને ખૂબ સરસ વાત સમજાવી. અલ્લાહ અમને અને ગામના બધાને અમલ કરવાની તોફીક અતા ફરમાવે. આમીન. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ.